સમાચાર વિગતવાર જોઈએ। સરખેજમાં પીસીબીના દરોડા અને ગેરકાયદે ચાલતું હુક્કા બાર પકડાયું છે। તો બ્રુરોસ્ટ કાફેમાં હુક્કા બાર ચાલતું હતું અને નિકોટીન અને જુદી જુદી ફ્લેવરના હુક્કા જપ્ત કરવામાં આવ્યા છે। નિકોટીનનું પ્રમાણ જાણવા એફએસએલની મદદ લેવામાં આવી છે। તો અમદાવાદના સરખેજમાં ગેરકાયદે રીતે આ હુક્કા બાર ચાલતું હતું અને આ હુક્કા બાર પર કાર્યવાહી કરવામાં આવી છે। બ્રુરોસ્ટ કાફેમાં હુક્કા બાર ચાલતું હતું। તો આજ મુદ્દે સંવાદદાતા તો જણાવી દઈએ, સરખેજ અમદાવાદ સરખેજ બ્રુરોસ્ટ કાફે અને જ્યાં ગેરકાયદે નિકોટીનનું પ્રમાણ જાણવા એફએસએલની મદદ પણ લેવાઈ છે। પીસીબીના દરોડા અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના સરખેજમાં પીસીબીએ દરોડાની કાર્યવાહી કરી ગેરકાયદે ચાલતું હુક્કા બાર પકડાયું છે અને બ્રુરોસ્ટ કાફે અને જ્યાં હુક્કા બાર ચાલતું હતું તો નિકોટીનનું પ્રમાણ પણ મળી આવ્યું છે હુક્કામાં અને જેને કારણે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અપૂર્વ, અમદાવાદના સરખેજમાં દરોડા કાફેમાં દરોડા પાડવામાં આવ્યા છે, શું કાર્યવાહી કરવાઈ? ચોક્કસથી એમ પણ વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે સરખેજમાં જે બ્રુરોસ્ટ કાફે આવેલું છે ત્યાં પીસીબીને માહિતી મળી હતી કે ત્યાં ગેરકાયદેસર રીતે હુક્કા બાર ચાલી રહ્યો છે। તેના જ કારણે ગઈકાલે મોડી રાત્રે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં જે છે તે ગેરકાયદેસર હુક્કા જે છે તે લોકોને આપવામાં આવતા હોવાની માહિતીના આધારે જે દરોડામાં અનેક હુક્કાઓ જે છે તે મળી આવ્યા છે, જેમાં આ અલગ અલગ ફ્લેવરોના આપીને જે છે તે હુક્કાનું લોકોને સેવન કરવામાં આવતું હતું। મહત્વની વાત એ છે કે આ હુક્કાને ગેરકાયદેસર વેચાણ પર સરકારે પ્રતિબંધ લાગ્યો છે, છતાં પણ અનેક કાફેમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલી રહ્યા છે, જેના જ કારણે પીસીબીને માહિતી મળી હતી અને માહિતીના આધારે જ ગઈકાલે મોડી રાત્રે રેડ કરતા અનેક હુક્કા જે છે કે જેમાં નિકોટીનનું પ્રમાણ વધુ હોવાની માહિતીના આધારે જે છે તે હુક્કા જપ્ત કરવામાં આવ્યા છે। અલગ અલગ ફ્લેવરના જે હુક્કા જપ્ત કરી દેવામાં આવ્યા છે, જેમાં નિકોટીનનું પ્રમાણ કેટલું છે, કેટલા માત્રામાં નિકોટીન આ હુક્કામાં આપવામાં આવતું હતું તેની જે છે હવે તપાસ હાથ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે કાફે ચાલી રહ્યા છે તેમાં ગેરકાયદેસર હુક્કાઓનું વેચાણ થઈ રહ્યું છે, તેના સામે હવે પીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। 50,000 કરતા પણ વધુનો મુદ્દામાલ પીસીબી દ્વારા જપ્ત કરી દેવામાં આવે છે, જેમાં એફએસએલની મદદ લેવામાં આવી છે કે જે ફ્લેવર્સ જપ્ત થયા છે તેમાં નિકોટીનનું પ્રમાણ કેટલું છે ને કેટલા માત્રામાં નિકોટીનના પ્રમાણમાં ફ્લેવર્સ આપવામાં આવતા હતા, તેના જ કારણે હવે આગળની કાર્યવાહી જે છે ત્યાં કાફેના માલિકો સામે કરવામાં આવશે। જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।